વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ વિષયની અંદર યુનિટ 2ની એક પોએમ જેનું નામ છે સેપર સેપડ. Please subscribe and like my YouTube channel and press bell icon to get new videos. Inform your friends to help them, please. સેપડના અહીંયા કેટલીક ગ્લોસરી આપેલી છે. પહેલાં આપણે ગ્લોસરીને વ્યવસ્થિત સમજી લઈએ. મોલ્ડ એટલે શેપ, આકાર આપવો. જેમ માટીને આપણે આકાર આપીએ છીએ એ રીતે. યીલ્ડિંગ એટલે સોફ્ટ અને બેન્ડિંગ, નરમ અને સુંવાળી, વળી શકે એવી. સીઝડ એટલે સ્ટોપ્ડ, રોકાઈ જવું, આગળ વધતા અટકી જવું. ઇનનમ્બરેબલ એટલે ન્યુમરસ, કાઉન્ટલેસ, અસંખ્ય. ન્યૂ ગોટ નવું મેળવેલ. ન્યૂ ગોટનો અહીંયા મિનિંગ નીકળે છે ન્યૂલી એક્વાયર્ડ, નવું મેળવેલ. જે જ્ઞાન આપણે નવું પ્રાપ્ત કરેલું હોય એને ન્યૂલી એક્વાયર્ડ, ન્યૂ ગોટ કહી શકીએ છીએ. ફેશનર એટલે શેપર, ઘડનાર, તલવાર બનાવનારને ફેશનર કહી શકાય છે, શેપર કહી શકાય છે. ગ્લિટર્ડ એટલે સ્પાર્કલ, ચમકવી. ગ્લીમ્ડ એટલે શોન, ચમકવી, ઝબકવી એવું કહી શકો છો તમે. બ્રિમિંગનો મતલબ થાય ગ્લોઈંગ વિથ, એટલો ઉજ્જવળ, પ્રકાશમય થઈ જવું. ઓવરફ્લોઈંગ વિથ, પ્રકાશથી એટલું બધું ઉજ્જવળ થઈ જવું, પ્રકાશમય થઈ જવું. બાયગોન એટલે પહેલાંનો, વીતી ચૂકેલું, પાસ્ટ. હર્લ એટલે યેલ સમથિંગ, આમ તો ફંગોળવું થાય પણ અહીંયા મતલબ નીકળે છે બૂમ પાડવી. કોઈ વસ્તુ તરફ, કોઈ વ્યક્તિ તરફ બૂમ પાડવી હર્લ કહેવાય એને. ઇન્સોલેન્સ એટલે ડિસરિસ્પેક્ટફુલ. ઇન્સોલેન્સ એટલે આપણે જે અનીતિ કરીએ છીએ આપણે એને એ કહી શકીએ ઇન્સોલેન્સ. નીલિંગ એટલે બોઈંગ, ભગવાનની સમક્ષ આપણે જે ઝૂકીએ એને બોઈંગ કહેવાય. સુપ્રીમ એટલે ભગવાન પોતે, ગોડ. ઓલમાઇટી એટલે સર્વોપરી સત્તા, પરમ પિતા પરમાત્મા કહી શકીએ, પરમ ઈશ્વર. બરાબર છે. આ હતી ગ્લોસરી તમારી. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એ આના કવિ છે. સેપર સેપડ, ઘડનારે ઘડ્યું હોય છે, અભિમાન મનુષ્ય કરે છે. ચાલો જોઈ લઈએ. પહેલો સ્ટાન્ઝા આપેલો છે મિત્રો. આની અંદર એવી વાત કરવામાં આવેલી છે કે કવિની બહુ મોટી ઉંમર છે અને કવિ કબૂલ કરે છે. કેટલીક વસ્તુઓ કબૂલ કરવી પડે જીવનની અંદર. બહુ મોટી ઉંમરે કબૂલ કરે છે. એ કહે છે કે પોતે કુંભાર હતો. જ્યારે તમે 16થી 20 વર્ષની ઉંમર આવે અને એના પછી ધીરે ધીરે તમારામાં આવડત થતી જાય, તમે કંઈક બનતા જાઓ, એટલે 20થી 40 વર્ષની ઉંમર સુધી એ આવડતનો ઘમંડ આવે. કવિ કહે છે કે હું જ્યારે કુંભાર હતો મારી યુવાનીમાં, ત્યારે હું માટલા ઘડતો, સુવાળી માટીમાંથી એવા માટલા ઘડી નાખતો જેનું મને ઘમંડ થયું અને મને એમ થતું કે મારા જેવા માટલા કોઈ ઘડી શકે નહીં, હું સૌથી મોટો ઘડનાર હું છું. પણ જેમ જેમ ઉંમર વહેતી ગઈ, વૃદ્ધાવસ્થા આવતી ગઈ, શરીર નષ્ટ થતું ગયું, અશક્ત બનતું ગયું, તેમ તેમ એ પરમપિતા પરમાત્માને ઓળખવા લાગ્યો. વ્યક્તિ જેમ વૃદ્ધ થાય ને એમ હંમેશા પરમપિતા પરમાત્માની નજીક જાય, પ્રભુની, ઈશ્વરની સેવા કરવાનું ચાલુ કરે, પૂજાપાઠ કરવાનું ચાલે, એનો મહિમા ગાવાનું ચાલુ કરે. ત્યારે એને ખબર પડે છે કે અરે મેં તો ખાલી માટલા ઘડ્યા અને મને અભિમાન થયું. આખી પૃથ્વીનો ઘડનાર, ઘડવૈયો પરમપિતા પરમાત્મા છે. સૌથી મોટો કુંભાર તો એ છે. હું ખોટું અભિમાનમાં જીવ્યો, ભગવાને મારું ઘડતર કર્યું હતું. એવું મનાય છે કે મનુષ્યને માટી ઘડનાર એ પોતે ભગવાન રૂપી, ઈશ્વર રૂપી કુંભાર છે. તો મનુષ્યને છેલ્લે કવિને પોતાની એવી ભાવના થઈ આવે છે કે ખોટું હું અભિમાનમાં જીવ્યો. જો હું માટી બન્યો હોત તો પરમપિતા પરમાત્મા મારું ઘડતર કરત. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝડ ટુ બી અ પોટર. હું મારા વીતેલા દિવસોમાં એક કુંભાર હતો.
who would feel his finger, જે પોતાની આંગળીઓને ફીલ કરે, પોતાની આંગળીઓથી મોલ્ડ ધ યીલ્ડિંગ ક્લે, સુવાળી નરમ માટીને, ચિનાઈ માટીને મોલ્ડ કરે, આકાર આપે, અને ટુ પેટર્ન્સ ઓન વ્હીલ્સ, અને વ્હીલ્સ ચક્રો ચલાવીને એની ઉપર અવનવા પ્રકારના અવનવી ડિઝાઇનના પેટર્નના માટલાઓ ઘડે, વાસણો ઘડતો, એનું એને અભિમાન થયા. વીતેલા સમયમાં કહે છે કે હું બહુ મોટો કુંભાર હતો. હવે જે વૃદ્ધાવસ્થા આવી, બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પણ હવે જે વૃદ્ધાવસ્થામાં મને બહુ મોડે જ્ઞાન પ્રાપ્ત થયું, અને જ્યારે એ જ્ઞાન પ્રાપ્ત થયું કે પરમપિતા પરમાત્મા સૌથી મોટો કુંભાર છે, તો દેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે, તો મારું પોતાનું કુંભાર બનવાનું જે અભિમાન હતું, ઘમંડ હતું, એ મરી ગયું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર, મેં પોટર બનવાનું ટાળ્યું, પછી મેં બંધ કર્યું કે હું કુંભાર નથી, ખોટી વાત છે. એન્ડ હેવ લર્નડ ટુ બી ધ ક્લે, અને હું માટી બનવાનું શીખ્યો. જો હું માટી બનું તો પરમપિતા પરમાત્મા કુંભાર બનીને મારું સર્વશ્રેષ્ઠ ઘડતર કરે, નહીં તો એ શક્ય નથી. મનુષ્ય ખોટા અભિમાનમાં જીવે છે. કવિ હવે બીજા સ્ટાન્ઝાની અંદર આપણને એવું કહે છે કે પોતે કવિ બનીને જીવન જીવ્યા છે. કવિ બનીને એમણે ઘણી બધી રચનાઓ કરી છે, ઘણી બધી કવિતાઓ, ઘણા બધા સોંગ્સ બનાવ્યા છે, અસંખ્ય સોંગ્સ બનાવ્યા, અને એવા સોંગ્સ બનાવ્યા કે જેનાથી આખો માનવ સમુદાય આ પૃથ્વી ઉપર ખુશ થયો. એ પોતે આ ગીતોથી ઓળખાયો, અને આ ગીતોથી એ પોતે આ આખી પૃથ્વી પર પ્રખ્યાત બન્યો. પણ એ નાશવંત હતી. એ જે ખ્યાતિ એણે પ્રાપ્ત કરી એ નાશવંત હતી. જ્યાં સુધી એ સારા ગીતો બનાવે ત્યાં સુધી એ ગીતો અને એ પોતે એ પ્રખ્યાત બન્યો, પણ ધીરે ધીરે બધું નાશવંત થતું ગયું. જ્યારે મોટી ઉંમરે તેને ખ્યાલ આવ્યો કે મારે ખરેખર કવિ નહોતું બનવાનું, સૌથી મોટો કવિ તો પરમપિતા પરમાત્મા છે, જેણે મનુષ્યરૂપી ગીત બનાવ્યું, સોંગ બનાવ્યું. મારે તો અહીંયા પૃથ્વી પર આવીને પરમપિતા પરમાત્માના વખાણ કરવા માટે સોંગ બનાવવાના હતા. મીરાબાઈના બી સોંગ ફેમસ છે, નરસિંહ મહેતાના સોંગ્સ, ભજનો આપણે ફેમસ જોઈએ છીએ. તો આ બધા સદીઓથી, હજારો સદીઓથી આ બધું ચાલતું આવ્યું છે. આપણા ગ્રંથો ફેમસ છે, મહાકાવ્યો ફેમસ છે, પણ એ આપણે કદી ધ્યાનમાં લેતા નથી. તો મનુષ્યએ તો શું બનવાનું હતું? કવિ નહોતું બનવાનું, મનુષ્યએ ગીત બનવાનું હતું. કારણ કે પરમપિતા પરમાત્મા એ સૌથી મોટા કવિ છે. જો મનુષ્ય ગીત બને તો જ એ સાકાર થઈ શકે એમ છે. ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી અ પોએટ, હું વીતેલા દિવસોમાં હું કવિ હતો. થ્રુ વૂઝ પેન, કે જેની પેનથી, કલમથી ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ, અસંખ્ય ગીતોનું નિર્માણ થયું. શેના માટે? ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, આ પૃથ્વી પર રહેલા માણસોના હૃદયને જીતવા માટે એણે અસંખ્ય ગીતોનું નિર્માણ કર્યું હતું. પરમપિતા પરમાત્માના હૃદયને જીતવા માટે એમણે ભજનો બનાવ્યા નહીં. એટલે મનુષ્યને ખુશ કરવા માટે મનુષ્ય ગીતો બનાવે છે, જે નાશવંત હોય છે. એને અભિમાન થઈ આવ્યું કે મારા જેવા ગીતો કોઈ બનાવી શકે નહીં. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે જે નવું જ્ઞાન પ્રાપ્ત મને થયું છે મોટી ઉંમરે, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે આજ દિન સુધી મારી પાસે હતું નહીં, અને આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, આથી મેં કવિ બનવાનું ટાળ્યું છે. હવે મારે કવિ બનવાનું નથી. અને હેવ લર્નડ ટુ બી ધ સોંગ, અને કવિ ગીત બનવાનું શીખ્યો છે કે એણે પરમપિતા પરમાત્માનું ગીત બનવાનું હતું. જો મનુષ્ય ગીત બન્યો હોત તો એ પોતે ફેમસ થાત. આજે 600-700 વર્ષ પહેલાં થઈ ગયેલા મીરાબાઈ, કે પછી નરસિંહ મહેતાના ભજનોને, એ વ્યક્તિને, આઈડેન્ટિટીને પણ આપણે, એ વ્યક્તિને પણ આપણે યાદ કરીએ છીએ અને આજે પણ એમને પૂજીએ છીએ. તો એવું માની શકીએ છીએ કે આપણે પરમપિતા પરમાત્માની ભક્તિ કરવા માટે જ, એમના ભજન કરવા માટે જ પૃથ્વી પર આવ્યા છીએ. એમાં મનુષ્યની પ્રશંસા કરવાની ક્યાંય જરૂર પડતી નથી. હવે આપણે આ કવિતાનો ત્રીજો સ્ટાન્ઝા જોઈશું, જેની અંદર તલવારની વાત કરવામાં આવી છે કે મનુષ્ય એ તલવારનો ઘડનાર છે, જેણે આ પૃથ્વી પર શાંતિના પ્રતીક સ્વરૂપે તલવારનું ઘડતર કર્યું, અને તલવાર બનાવીને આ પૃથ્વી ઉપર શાંતિની સ્થાપના કરવા માટે તેણે સેંકડો યુદ્ધ લડ્યા. એ યુદ્ધની અંદર કેટલાય યુદ્ધ જીત્યા. એ તલવારો છે એ ઝબકી, ચમકી, અને પછી એ યુદ્ધ જીતીને એ પરમ શાંતિને પણ કદી પ્રાપ્ત કરી શક્યો નથી. યુદ્ધ પછીની શાંતિ એ પરમ શાંતિ કદી હોતી નથી. પરમ શાંતિનો અહેસાસ કરવો હોય તો જેટલા પણ
મહાન સમ્રાટ થઈ ગયા છે, પછી એ સિકંદર હોય કે પછી અશોક સમ્રાટ હોય, કે બધાએ જીવન આખું યુદ્ધો જ કર્યા છે, કેટલાય અનન્ય એમણે અનંત પ્રકારના યુદ્ધો જીત્યા છે, પણ છેવટે જ્યારે પરમપિતા પરમાત્માના શરણમાં ગયા, એમણે છેલ્લે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, ત્યાર પછી જ એમને પરમ શાંતિનો અહેસાસ થયો છે. તમારે છેલ્લે શાંતિનો અનુભવ કરવા માટે પરમપિતા પરમાત્માની શરણ તો લેવી જ પડે. મનુષ્ય પોતે શાંતિનું પ્રતીક બને એ જરૂરી છે. મનુષ્ય પોતે શાંતિનું પ્રતીક બને એ જરૂરી છે. જોઈ લઈએ આપણે. I was a fashioner of sword. હું તલવારનો ઘડનાર હતો. In days that now are gone. એ દિવસો જે હવે વીતી ગયા છે. Which on 100 battlefield. એ દિવસો દરમિયાન હું તલવાર ઘડતો હતો, તલવાર ઉલાડતો હતો, તલવારથી યુદ્ધ લડતો હતો, જેનો ઉપયોગ which on 100 battlefields, સેંકડો બેટલફિલ્ડ્સ એટલે યુદ્ધ ભૂમિઓમાં મેં એ તલવારનો ઉપયોગ કર્યો, અને તલવારો ગ્લિટર્ડ થઈ, ગ્લીમ્ડ થઈ અને શોન થઈ, ઝબકી અને જળકી અને ચમકી, એટલે કે તલવારોનો ઉપયોગ કરીને મેં હજારો લાખો મનુષ્યોનો ખાત્મો બોલાવ્યો, કેટલાય યુદ્ધો મેં જીત્યા, બટ પરમ શાંતિનો અનુભવ ન થયો. બટ નાઉ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ લોર્ડ. પણ જ્યારે હું પરમપિતા પરમાત્માની જે પરમ શાંતિના પ્રકાશની અંદર હું ગયો, એ પરમ શાંતિના પ્રકાશનો જ્યારે મને અહેસાસ થયો છે, ત્યારે આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર. હું તલવાર બનાવવાનું ટાળ્યું, મેં યુદ્ધો લડવાનું બંધ કર્યું, અને હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ, અને શીખ્યો કે હું પોતે પરમપિતા પરમાત્માનું તલવાર બનું, એટલે કે શાંતિનું પ્રતીક બનું, અને તો જ આ વિશ્વની અંદર શાંતિની સ્થાપના થઈ શકે એમ છે. કેટલાય સેંકડો યુદ્ધ લડાઈ ગયા છે અને લડાશે, પણ શાંતિ કદી યુદ્ધથી સ્થાપિત થઈ શકતી નથી. એ મનુષ્યો જ હળી મળીને જ હંમેશા શાંતિની સ્થાપના કરી શકે એમ છે. હવે લાસ્ટ સ્ટાન્ઝા જોઈશું. આ લાસ્ટ સ્ટાન્ઝાની અંદર વાત કરવામાં આવી છે કે સદીઓથી મનુષ્ય પોતાના સપનાઓ સાકાર કરવા માટે જ જાણે આ પૃથ્વી પર આવ્યો હોય એવી રીતે જ એ સ્વપ્નની પાછળ દોડ્યા કરે છે, અને એ સ્વપ્ન છે એને દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બનવું છે, પણ એ ધન દોલતની પાછળ દોડ્યા કરે છે, એ સ્વપ્ન પૂરું કરવા માટે દોડ્યા કરે છે, પણ છેવટે એના સ્વપ્નાઓ પૂરા થતા નથી. પણ જ્યારે પરમપિતા પરમાત્માના શરણમાં જાઓ, તમે જ્યારે ઢીચણે બેસો, ત્યારે તમને ખ્યાલ આવે કે તમારે સ્વપ્ન નહોતા જોવાના, તમે તમારા સ્વપ્ન સાકાર કરવા માટે નથી આવ્યા, તમે પરમપિતા પરમાત્માના સ્વપ્ન છો, તમારે અહીં આવીને સાકાર થવાનું છે. તમારે પ્રભુના કામ, પ્રભુએ તમને સોંપેલા, પરમપિતા પરમાત્માએ સોંપેલા કાર્યો તમારે અહીંયા પૃથ્વી પર કરવાના હતા, અને એમના સ્વપ્નો સાકાર કરવાના હતા, પણ આપણે તો આપણા સ્વપ્નો સાકાર કરવામાં લાગી જઈએ છીએ. જોઈ લઈએ આપણે હવે સ્ટાન્ઝા. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝડ ટુ બી અ ડ્રીમર. હું વીતેલા સમયમાં સ્વપ્ન સેવનાર હતો, બસ મારા જ સ્વપ્નો જોતો, કે સ્વપ્નની અંદર વો વુડ હર્લ ઓન એવરી સાઇડ એન ઇન્સોલેન્સ ઓફ એમાલ્ડ એન્ડ પર્લ. બસ હંમેશા દરેક જગ્યાએ હીરા, માણેક, એમાલ્ડ, પર્લ, ધન દોલત, બસ એની જ એને કામના રહેતી. એવા જણે સ્વપ્નો જોયા કે અને સાકાર કરવા માટે દિવસ રાત 40-50 વર્ષની ઉંમર સુધી આ જ મહેનત કરી, 60 વર્ષની ઉંમર સુધી ધન દોલત જ એકઠી કર્યા કરી, પણ છેવટે જ્યારે અંત સમય આવે છે, જ્યારે વૃદ્ધા અવસ્થા આવે છે, તો ત્યારે એને ખ્યાલ આવે છે કે બટ નાઉ દેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ સુપ્રીમ. સુપ્રીમ એટલે ઓલમાઇટી, પરમપિતા પરમાત્મા, પરમ શક્તિશાળી પરમાત્માના શરણમાં હું ગયો. જ્યારે ઢીચણે બેઠો તો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, કે મારે સ્વપ્ન મારા નહોતા જોવાના, મારા સ્વપ્નો સાકાર નહોતા કરવાના, અને હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ. અને હું શીખ્યો કે હું પરમપિતા પરમાત્માનું સ્વપ્ન છું, મારે પોતાને સાકાર થવાનું હતું, મારે પોતાને સાકાર થવાનું હતું. હું સ્વપ્ન બનત તો પરમપિતા પરમાત્માનું, તો જ એ મને મદદ કરત, અને એમના સ્વપ્નો સાકાર થાત તો મને એ પ્રમાણેનું ફળ મળત જ, મને મોક્ષની પ્રાપ્તિ થાત જ. પણ એ અંતમાં ખબર પડે છે, હંમેશા આ બધું જ્ઞાન છે એ બાદમાં, હંમેશા પછીથી આપણને મળતું હોય છે, પહેલાં કદી જ્ઞાન મળતું નથી.